Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આજના લેક્ચરની અંદર આપણે બીજા ચેપ્ટરનો ત્રીજો લેક્ચર એટલે કે જેની અંદર આપણે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા તો આગળના લેક્ચરની વાત કરીએ જેની અંદર આપણે ગોતેલું હતું કે એકમ ધન વિદ્યુતભાર હોય મતલબ કોઈ એક બિંદુવત વિદ્યુતભાર હોય તો બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V = 1/4πε0 Q/R થી આપી શકાય છે. જો હવે આ એક વિદ્યુતભારને બદલે બે વિદ્યુતભાર આપેલા હોય તો વિદ્યુત સ્થિતિમાન બંનેના સરવાળા જેટલું આવશે કારણ કે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. તો અહીંયા કોઈ પણ પ્રકારના સંપાતપણાના સિદ્ધાંતની જરૂર પડવાની નથી. તો હવે આપણે એક આજે ખૂબ જ અગત્યનું પરિણામ મેળવવાના છીએ અને પરિણામ છે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો સૌથી પહેલા વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવીએ અને ત્યારબાદ કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો સૌથી પહેલા તો વિદ્યુત ડાયપોલ એટલે એની અંદર બે વિદ્યુતભારો આવેલા હોય જેમાંના એક વિદ્યુતભાર ધન એક વિદ્યુતભાર ઋણ અને બંને વિદ્યુતભારો સમાન મૂલ્યના હોય છે. આનો મતલબ કે અહીંયા આપણે હવે વિદ્યુત ડાયપોલ લઈએ અને તેને કારણે કોઈ એક બિંદુ P એ સ્થિતિમાન શોધવું છે. તો સૌથી પહેલા તો અહીંયા વિદ્યુત ડાયપોલ વ્યાખ્યાયિત કરું છું. વિદ્યુત ડાયપોલ માટે આપણે બે વિદ્યુતભારો લઈશું. માની લે કે અહીંયા એક વિદ્યુતભાર છે +Q અને આ બાજુ એક વિદ્યુતભાર છે -Q. તો આ બંને વિદ્યુતભારોમાંથી પસાર થતી રેખા એટલે વિદ્યુત ડાયપોલની અક્ષ. અને બીજી વાત જો હજી આપણે કરીએ તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આવશે. માની લઈએ કે ડાયપોલનું કેન્દ્ર O છે તો +Q થી O નું અંતર a અને O થી -Q નું અંતર પણ a થશે. +Q માટે હું બિંદુ નામ આપી દઉં છું A અને -Q વિદ્યુતભાર જે બિંદુએ છે એ બિંદુને નામ આપું છું B. માની લઈએ કે આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે એ બિંદુ કેટલા અંતરે આવેલું છે? r જેટલા અંતરે અને ડાયપોલ મોમેન્ટ થી થીટા જેટલા કોણે આવેલું છે. હવે આ બિંદુએ જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું અને એ સૂત્ર આવશે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જો V હોય તો V = ધન વિદ્યુતભારને કારણે સ્થિતિમાન પ્લસ ઋણ વિદ્યુતભારને કારણે સ્થિતિમાન. તો ધન વિદ્યુતભારને કારણે સ્થિતિમાન એટલે અહીંયા Q > 0 તો સ્થિતિમાન પણ ધન આવશે. એનું સૂત્ર આવશે 1/4πε0 Q/R પ્લસ ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન માઇનસ આવશે -1/4πε0 Q/R-. તો ફરીથી આપણે અહીંયા R- અને R+ વ્યાખ્યાયિત કરી દઈએ તો R+ એ ધન વિદ્યુતભારનું P બિંદુથી અંતર છે અને R-
એ r માઇનસ એ ઋણ વિદ્યુત ભારનું p બિંદુથી અંતર છે તો આ અંતર થશે r પ્લસ અને આ અંતર આવશે r માઇનસ. ત્યારબાદ હવે જો આપણે આ જ સૂત્રને ફરીથી આગળ વધારીએ તો આપણને પરિણામ મળશે ઇઝ ઇક્વલ ટુ q બાય 4 પાઈ એપ્સિલોન 0 બંનેમાંથી કોમન નીકળશે 1 upon r પ્લસ માઇનસ 1 upon r માઇનસ. જો આની અંદર આપણે 1 upon r પ્લસ અને 1 upon r માઇનસ ની કિંમત મેળવી લઈએ અને જો આમાં કિંમત મૂકી દઈએ તો આપણને વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન મળશે. તો સૌથી પહેલા અહીંયા 1 upon r પ્લસ અને 1 upon r માઇનસ ની કિંમતો મેળવીએ. એ કિંમત મેળવવા માટે r પ્લસ ને હું વ્યાખ્યાયિત કરું છું. r પ્લસ ને વ્યાખ્યાયિત કરવા માટે સૌથી પહેલા OP ઉપર એક લંબ દોરું છું AM અને આ જે લંબ છે એ લંબ AM છે તો હવે AP બરાબર MP થાય અને જો AP બરાબર MP થાય તો હવે આ ખૂણો થીટા છે આ બાજુનું માપ છે A તો આ પાસેની બાજુ એટલે OM થશે A cos theta. OM કેટલું આવશે A cos theta. તો હું અહીંયા ફરીથી લખું છું OM is equal to A cos theta અને જો OM is equal to A cos theta હોય તો હવે આપણે ફરીથી પરિણામ મેળવશું કે R is equal to OP. તો R બરાબર શું છે OM plus MP. તો R is equal to OM એટલે A cos theta plus MP. MP એટલે શું થશે R plus તો આના ઉપરથી લખશું R plus is equal to R minus A cos theta. હવે આપણે 1 upon R plus નું મૂલ્ય મેળવવું છે એના માટેના થોડાક મેથેમેટિકલ સ્ટેપ આપણે ફોલો કરવા પડશે જે તમને NCERT ની અંદર જે રીતે સોલ્યુશન આપેલું છે એ સોલ્યુશન મેળવવા માટે. તો હવે હું અહીંયા એ સ્ટેપને રિપીટ કરું છું. સૌથી પહેલા બંને બાજુ વર્ગ કરી લઈએ તો આવશે r plus square is equal to r minus a cos theta square. r minus a cos theta square is equal to r square minus 2ar cos theta plus a square cos square theta. અહીંયા મેં સાદુરૂપ આપેલું છે a plus b a minus b whole square is equal to a square minus 2ab cos theta plus b square. જો આ પદની અંદરથી મારે r સ્ક્વેર ને કોમન કાઢવો હોય તો r સ્ક્વેર ને કોમન કાઢશું તો અહીંયા r સ્ક્વેર છે કોમન નીકળી ગયા વધશે 1 માઈનસ આની અંદરથી r સ્ક્વેર ને કોમન કાઢવા હોય તો અહીંયા માત્ર r છે મતલબ આપણે r વડે ગુણી અને r વડે ભાગવા પડે તો હવે r સ્ક્વેર કોમન નીકળે તો અહીંયા આવશે 2a r cos theta અને પ્લસ આમાં કાઈ નથી તો આપણે r સ્ક્વેર વડે ગુણી અને r સ્ક્વેર વડે ભાગવા પડે તો વધશે a સ્ક્વેર r સ્ક્વેર cos સ્ક્વેર theta. સામાન્ય રીતે આપણે જો ડાયપોલની વાત કરીએ તો વિદ્યુત ડાયપોલ એ ખૂબ જ નજીક આવેલા બે વિદ્યુત ભારોનું તંત્ર છે કે જેમાં વિદ્યુત ભારો વચ્ચેનું અંતર પ્રમાણમાં ખૂબ નાનું હોય અને એની કમ્પેરમાં આ અંતર જે r છે એ ખૂબ જ મોટું હોય. મતલબ જો આપણે એવી શરતનો વિચાર કરીએ કે જો r is very greater than a હોય તો જો r is very greater than a હોય તો હવે a square by r square ને આપણે અવગણી શકીએ અને જો આપણે એને અવગણી નાખીએ તો અહીંયા આવશે r plus square is equal to r square into 1 minus 2a by r cos theta. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. વર્ગમૂળ લઈશું તો આવશે r plus is equal to r into 1 minus
2a/r cos theta raised to 1/2. હવે આનો વ્યસ્ત કરી નાખું છું. વ્યસ્ત કરશું એટલે અહીંયા આવશે 1/r plus is equal to 1/r અને આ જે પદ છે એ આવશે 1/1 minus 2a/r cos theta raised to 1/2. અને જો આ છેદમાં 1/2 ઘાત હોય અને એને આપણે અંશમાં લખવું હોય તો શું એને -1/2 ઘાત વડે લખી શકાય? મતલબ આ જે 1/2 ઘાત છે એને હું લખું છું 2a/r cos theta raised to -1/2. અને જો આ -1/2 હોય તો હવે એના ઉપરથી ફરીથી આપણને પરિણામ મળશે. આ -1/2 છે એ અહીંયા ગુણાઈ જાય તો એના ઉપરથી લખશું 1/r plus is equal to 1/r into 1 minus જે માઈનસ ઘાત છે એને આગળ લઈ લો એટલે -1/2 2a/r cos theta. અહીંયા આગળના વધારાના જે પદો છે એનું મૂલ્ય ખૂબ જ નાનું આવશે તો એ પદોને આપણે અવગણી નાખીએ છીએ. તો અહીંયા ફરીથી કારણ લખવું પડશે. વધારે ઘાતાંક વાળા પદોને અવગણતા. તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ બે કેન્સલ થઈ જશે તો આવશે 1/r plus is equal to 1/r 1 plus a/r cos theta. આવી જ રીતે જો આપણે r માઈનસ ની વાત કરીએ તો r માઈનસ માટે ફરીથી એક લંબ લેવો પડશે n. તો લંબ n લેશું તો એના માટે ફરીથી સૂત્ર આવશે r is equal to r minus is equal to r plus a cos theta. r minus is equal to r plus a cos theta. આ આકૃતિ પરથી લખેલું છે અને ફરીથી તમે આવા જ ગણતરીના સ્ટેપ રિપીટ કરશો તો એ જવાબ તમને મળશે 1/r minus is equal to 1/r into 1 minus a/r cos theta. આનો મતલબ કે હવે તમારી પાસે 1/r plus અને 1/r minus બંનેનું મૂલ્ય છે. જો બંનેનું મૂલ્ય હોય તો આ બંનેને આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. સમીકરણ નંબર 1 માં મૂકશું તો ફરીથી આપણને પરિણામ મળશે. ચલો આ બાકી હોય તો લખી લેજો 1 2 3. ઓકે ચલો તો હવે વચ્ચેનો ભાગ હું એક જવા દઉં છું. હવે આપણે જે બે સમીકરણ મેળવેલા છે મતલબ 1/r plus અને 1/r minus તો એની આપણે કિંમત મૂકીએ. કિંમત મૂકીને ફરીથી એક પરિણામ મેળવીએ. તો અહીંયા આ જ સૂત્રને હું ફરીથી આગળ વધારું છું is equal to q by 4 pi epsilon 0 1/r plus એટલે એ આવશે 1/r into 1 plus a/r cos theta minus 1/r minus એટલે 1/r into 1 minus a/r cos theta. બંનેમાંથી 1/r કોમન નીકળી જશે અને 1/r ને કોમન કાઢશું તો હવે આપણને પરિણામ મળશે. ચલો એ પરિણામ મેળવીએ. તો સમીકરણ નંબર 1 ની અંદર આપણે 1/r minus અને 1/r plus ની કિંમત મૂકેલી છે. ફરીથી બંનેમાંથી 1/r કોમન નીકળી જશે તો અહીંયા આવશે 1/4 pi epsilon 0 q by r into 1 plus a/r cos theta અને minus 1 minus a/r cos theta minus 1 minus a/r cos theta અથવા આને લખાય 1/4 pi epsilon 0 q by r 1 plus a/r cos theta minus 1 minus minus plus a/r cos theta 1 1 કેન્સલ થઈ જશે
તો અહીંયા આવશે 1/4 પાઈ એપ્સિલોન 0 q by r into 2a by r cos theta. હવે આપણને ખબર છે 2a into q એટલે ડાયપોલ મોમેન્ટ p આવશે, તો અહીંયા સૂત્ર આવશે 1/4 પાઈ એપ્સિલોન 0 p by r square cos theta, અથવા જો cos theta ને દૂર કરવો હોય તો એ આવશે 1/4 પાઈ એપ્સિલોન 0 p dot r by r square. વિદ્યુત ડાયપોલ ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V is equal to 1/4 pi epsilon 0 p dot r by r square જેટલું મળે છે. અને આ જે આપણે મેળવેલું છે એ શેના માટે મેળવેલું છે? r is very greater than a માટે. હવે આપણે આના માટે ફરીથી કેટલાક મુદ્દાઓ જોઈએ. તો સૂત્ર મળેલું છે વિદ્યુત ડાયપોલ નું સ્થિતિમાન p kp by r square અથવા kp cos theta by r square, જ્યાં k બરાબર 1/4 pi epsilon 0. તો અહીંયા ફરીથી એક વાતને આપણે યાદ કરી લઈએ કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર, તો બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર એ 1/r સ્ક્વેર ના સમપ્રમાણમાં હતું અને વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર એ r ઘન ના સમપ્રમાણમાં હતું. જ્યારે બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાનની વાત કરશો તો એ r ના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ 1/r ના સમપ્રમાણમાં છે, અને વિદ્યુત ડાયપોલ માટે વાત કરશો તો એ 1/r સ્ક્વેર ના સમપ્રમાણમાં મળે છે. હવે આજે આપણે ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવેલું છે. એ વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર ઉપરથી કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીએ. ચલો, ક્લિયર છે? તો વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? V is equal to 1/4 pi epsilon 0 p dot r cap by r square અથવા 1/4 pi epsilon 0 p by r square. ચલો, તો હું ફરીથી સૂત્ર લખું છું. ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું આપણી પાસે સૂત્ર છે V is equal to 1/4 pi epsilon 0 p cos theta by r square. આ સૂત્ર ઉપરથી હવે હું અલગ અલગ સ્થિતિઓ લઉં છું. દાખલા તરીકે સૌથી પહેલી વાત કરું તો વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? ચલો ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કઈ કઈ બાબતો ઉપર આધાર રાખશે? તો સૌથી પહેલી વાત આવશે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p ઉપર આધાર રાખશે. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન પહેલું આવશે ડાયપોલ મોમેન્ટ p, ત્યારબાદ બીજું આવશે અંતર r, કેનું અંતર? ડાયપોલનું કેન્દ્ર અને આપેલા બિંદુનું અંતર r, અને ત્રીજું આવશે p અને r વચ્ચેનો કોણ થીટા ઉપર આધાર રાખે છે. હવે આ વાત કર્યા બાદ વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનના ખાસ કિસ્સાઓ જોઈએ. તો વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનના ખાસ કિસ્સાઓની અંદર
આપણે બે મુદ્દાઓની ચર્ચા કરીશું. એની અંદર સૌથી પહેલો કિસ્સો આવશે એ છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું સ્થિતિમાન. તો જો વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરનું સ્થિતિમાન મેળવવું હોય તો આ સ્થિતિમાન કેવી રીતે મળે? તો અહીંયા વિદ્યુત ડાયપોલની અક્ષ માટે આ P બિંદુને આપણે અહીંયા ક્યાંક લેવું પડશે ને જો P બિંદુને અહીંયા લઈએ તો θ બરાબર 0 અથવા θ બરાબર 180 નો થાય. તો લખશું વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર સ્થિતિમાન શોધવા માટે θ બરાબર 0 અથવા 180 મતલબ પાઈ ના સ્વરૂપમાં થશે પાઈ. તો cos 0 ની કિંમત 1 છે અને cos પાઈ ની કિંમત આવે છે -1 અને તેથી ડાયપોલની અક્ષ ઉપરનું સ્થિતિમાન એ ±1/4 પાઈ એપ્સિલોન 0 p/r² જેટલું મળે જે સ્થિતિમાન મહત્તમ સ્થિતિમાન મળે છે. તો ડાયપોલની અક્ષ ઉપર સ્થિતિમાન કેટલું હોય? ±1/4 પાઈ એપ્સિલોન 0 p/r². ત્યારબાદ બીજું જોઈએ. વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર સ્થિતિમાન. તો વિદ્યુત ડાયપોલની વિષુવરેખાની જો આપણે વાત કરીએ તો વિષુવરેખા માટે જો સ્થિતિમાન શોધવું હોય તો વિષુવરેખા માટે P બિંદુ સાથેનો ખૂણો એ 90 ડિગ્રીનો થશે. તો અહીંયા આવશે θ = 90 ડિગ્રી અને જો θ = 90 ડિગ્રી હોય તો cos π/2 પાઈના સ્વરૂપમાં લખીએ તો આવશે π/2. તો cos π/2 ની કિંમત થાય છે 0. તો ડાયપોલને કારણે વિષુવરેખા પરનું સ્થિતિમાન એ કેટલું હોય? 0 આવેલું હોય. ક્લિયર છે? વિદ્યુત ડાયપોલને કારણે વિષુવરેખા પરનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા 0 હોય છે. તો આ વાત થઈ વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની. હવે આપણે આવતા લેક્ચરની અંદર વાત કરવાના છીએ કે જો બે કરતા વધારે વિદ્યુત ભારો આપેલા હોય તો તેવા તંત્રમાં વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધવું અને એના માટે ફરીથી કેટલાક વિશિષ્ટ પ્રકારના ક્વેશ્ચનો આવતા લેક્ચરમાં જોવાના છીએ. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.